એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ફરાળી રજવાડી ચેવડો. તો મિત્રો, હું એ લઈને ધોઈને સોલીને તૈયાર રાખ્યા છે, કમ્પ્લીટ કરી દીધા છે. તો હવે તેને છીણી. મિત્રો, હવે આનાથી ધીમે ધીમે બનાવતા જઈએ. તો આ રીતે જરૂરથી પાતળી બનશે. જુઓ મિત્રો, બટાકાની છીણ તૈયાર છે, પણ તેને વધારે બટાટામાં સ્ટાર્ચ આવવાથી 2-3 પાણીથી ધોવા પડે. જ્યાં સુધી ચોખ્ખું પાણી ના દેખાય ત્યાં સુધી ધોઈને પછી જ તેને સૂકવવી. થોડી કમ્પ્લીટ 2-3 પાણીથી ધોવાઈ ગઈ છે. પાણી ચોખ્ખું છે. હવે તેને પાણી કમ્પ્લીટ નીકળી જાય તે રીતે ધોઈને રૂમાલમાં લેવી. રૂમાલમાં લીધા પછી તેને 5 મિનિટ પંખા નીચે રાખવી. તો પંખા નીચે ના રાખો તો રૂમાલથી બરાબર દબાઈને સાફ કરી દેવી. પાણી કાઢી લેવું. ત્યાં સુધી તેલ ગરમ કરવા મૂકીએ. તો તેમાં અંદર છીણ નાખીએ. થોડી થવા દેવી. કલર પણ થોડું ચેન્જ થઈ ગઈ છે. તો હવે તેને લઈ લઈએ. તો મિત્રો, ફરાળી છીણ તૈયાર થઈ ગઈ. હવે થોડા શિંગદાણા એડ કરીએ. તેને થોડા શેકાવા દઈએ. શિંગદાણા શેકાઈ ગયા. શિંગદાણા તળાઈ ગયા. બરાબર. નાખીશું થોડી બદામ એડ કરીશું. નોર્મલી તળાઈ જાય. બહુ તળવાના નથી, થોડા. આ મીઠા લીમડાના પત્તા છે. નોર્મલી ગરમ કરી લઈ લેવાના છે. તે પણ એડ કરીશું. હવે તેને મિક્સ કરી દળેલી ખોળ એડ કરીશું, જેથી થોડો ગળ્યો બને.
તમારા સ્વાદ અનુસાર તમારે નાખવી. નોર્મલી મીઠું એડ કરીશું. મારી તૈયાર થઈ ગઈ છે બટાટાનો ફરાળી ચેવડો. તો તમે ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો મિત્રો. તો ઘરે તમે જરૂરથી બનાવજો.